હું તને જીવતો નહીં છોડું. હાર લેવા હું મેલડી અડધી રાતે આવી છું. માતા જ્યારે ગુસ્સામાં આવું ને ત્યારે ભુવાના બાપની એ થતી નથી. નમસ્કાર મિત્રો, માતાજીની મહિમા ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ખૂંખાર મેલડીમાં અને ઝાપડીમાં વચ્ચેના ઝઘડાની અદ્ભુત કથાને સાંભળીશું. મિત્રો, મેલડી માતાજીની આ કથા સાંભળવાથી લોકોના દુઃખ દર્દ દૂર થાય છે અને ધન સંપત્તિમાં વધારો થઈ માતાજીની કૃપા આપણા ઉપર થાય છે. તો મિત્રો, તમને વિનંતી છે કે આ કથાને પૂરેપૂરી સાંભળી મેલડી માતાજીના આશીર્વાદ મેળવો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરશો. તો ચાલો સાંભળીએ માતાજીની આ અદ્ભુત કથાને. મિત્રો, રાણપુર ગામની આ વાત છે. આ ગામમાં એક દેવાજી રહે છે અને આ દેવાજી માતા મસાણી મેલડીના ખૂબ મોટા ભુવાજી છે. તેમને 7-8 વર્ષનો એક દીકરો છે. એક કાચા ઘરમાં રહે છે, કડિયા કામ અને ખેતી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. પોતે માતા મસાણી મેલડીના સવાર સાંજ ધૂપ દીવા કરે અને માતાજીની ભક્તિ કરે છે. અને મા મસાણી મેલડી પણ એવા કામ કરે છે. આજુબાજુના ગામડાઓમાંથી કોઈ પારણા લઈને આવે છે, કોઈ ચાંદીના સતર માતાજીને ચઢાવે છે. કારણ કે મિત્રો, મારી મસાણી મેલડી માતાના એવા કામ બોલે છે. આમ કરતા કરતા ચોમાસાની ઋતુ ચાલે છે અને ચોમાસામાં હવે આ દેવાજીને કામ ધંધો બંધ છે. ગામની ભાગોળે એક નાનકડું ખેતર છે. એમાં પણ સતત વરસાદ પડવાના કારણે તેમાં પણ કાંઈ પાક્યું નથી. આવા કપરા સમયમાં જ એમનો 7-8 વર્ષનો એકનો એક જે દીકરો છે તે બીમાર પડે છે. તે એવો બીમાર પડે છે કે તેને હવે શહેરની હોસ્પિટલમાં લઈ જવો પડે એમ છે. તેમની પાસે રૂપિયાની સગવડ નથી. સગા સંબંધી પાસે મદદ માટે જાય છે પણ કોઈ મદદ કરતું નથી. તેથી દેવાજી ખૂબ જ કંટાળી જાય છે. પછી થાકીને માતા મસાણી મેરડીના મંદિરે જઈ રડે છે. બે હાથ જોડી કહે છે કે માડી, તું જાણે છે કે મારા દીકરાને દુઃખનો કોઈ પાર નથી. શરીર હોય તો દુઃખ તો આવવાનું જ છે, પણ માડી, મારા દીકરાને સવારે શહેરની મોટી હોસ્પિટલે લઈ જવાનો છે, પણ માડી, મારી પાસે રૂપિયાની સગવડ નથી. તો હું શું કરું? હે માં, તું તો બધાના કામ કરે છે, તો માડી, મારું પણ આટલું કામ કરો અને મને કંઈક રસ્તો બતાવો. આમ આટલું કહી દેવાજી પોતાના ઘરે આવીને સૂઈ જાય છે. ત્યારે દેવાજીના સપનામાં માતા મેલડી આવે છે અને આવીને કહે છે કે હે દેવા, તારે ચિંતા કરવાની જરૂર નથી. હું મેલડી તારી ભેડી છું અને જા મારા મંદિરમાંથી એક સત્તર લઈ અને તું સોનીની દુકાને અડાણું મૂકજે. પછી જ્યારે પણ તારી પાસે સગવડ થાય ને ત્યારે એ પાછું લાવીને મૂકજે. હું મેલડી તને રજા આપું છું કે તું મારી મિલકતને અડાણી મૂકી અને તારા દીકરાની દવા કરા. આમ પછી તો માતા મેલડીના કહેવા પ્રમાણે દેવાજી વહેલી સવારે કોઈને ખબર ના પડે એવી રીતે એક સત્તર લઈને સોનીની દુકાને અડાણું મૂકી અને પોતાના દીકરાની દવા કરાવે છે. આમ દીકરો તો સાજો થઈ ગયો. પછી તો દેવાજી આળસુ બની જાય છે, કંઈ કામ કરતા નથી. આ સત્તર લાવવાનું તો દૂર રહ્યું, પરંતુ જ્યારે જ્યારે પણ ઘરમાં ભીડ પડે અને જ્યારે પણ પોતાને નાણાંની અછત થાય છે ત્યારે માતા મેલડીના મંદિરમાંથી એક ઘરેણું ચોરીને વેચવા લાગ્યા. ધીરે ધીરે ગામ લોકોને ખબર પડે છે. ત્યારે ગામના માણસો વિચાર કરે છે કે આવડી મોટી અડીખમ દેવ બેઠી છે, તો માડી, તારા મંદિરનો ચોર કોણ છે? માડી, તું હવે આંખે આધરી થઈ ગઈ છો કે શું? કે પછી હવે આ મંદિરમાં મેલડી તું બેઠી નથી? અને આમ રોજ ગામ લોકો માતા મેલડીને આવા મેણા મારવા લાગ્યા. ત્યારે ફરી માતા મેલડી દેવાજીના સપને જઈને કહેવા લાગ્યા કે હે દેવા, મેં તને એક જ વાર મારા મંદિરમાંથી ચોરી કરવાનું કહ્યું હતું, પરંતુ તે એના પછી ઘણી વાર ચોરી કરી છે, તો પણ મેં તને જવા દીધો છે. પણ હવે પછી જેટલા પણ સત્તર અને પારણાઓ વેચ્યા છે એ બધા પાછા લાવી મંદિરમાં મૂકજે. અને જો હવે ભૂલથી પણ તે મારા મંદિરમાં ચોરી કરી છે ને, તો હું તને જીવતો નહીં છોડું.
આમ કહી માતાજી અંતર્ધ્યાન થઈ જાય છે. આમ પછી તો આ દેવાજી સુધરવાનું નામ લેતા નથી. કોઈને પણ ખબર ન પડે એવી રીતે ફરીથી તેઓ ચોરી કરે છે. ત્યારે ગામના મેણા માતા મેલડીથી સહન થતા નથી. એક સમય એવો આવે છે કે માતા મેલડી સવાવેત નાગડી બની મંદિરમાંથી નીકળે છે. આ દેવાજી પોતા ખેતરમાં કામ કરતા હોય છે. ત્યાં જઈને એમના પગે કરડે છે. નાગ કરડતાની સાથે જ આ દેવાજીનું ત્યાં જ મૃત્યુ થઈ જાય છે. પછી તો તેમની પત્ની ઉપર અને એકના એક દીકરા ઉપર આપ તૂટી પડે છે. હવે તેઓ કરે તો કરે શું? કારણ કે ઘરનો મોભ હતો એ હવે ભાગી ગયો છે. ગામના સૌ માણસોએ આ દેવાજીના શવને અગ્નિ સંસ્કાર કરી અને 12 દિવસ એમના ઘરે સૌ બેસવા આવે છે. પછી સૌ લોકો આ દેવાજીને ભૂલી ગયા અને હવે તો આ દેવાજીની વિધવા પત્ની એકલી પોતાના ખેતરમાં કાળી મજૂરી કરે છે અને પોતાના દીકરાને મોટો કરે છે. આમ કરતા કરતા દીકરો 20 વર્ષનો થઈ ગયો છે. હવે ફરીવાર ઘટના એવી બને છે કે 20 વર્ષ પૂરા થતાં જ 21મા વર્ષે આ દીકરો ફરી બીમાર પડે છે. અને દીકરો બીમાર પડે છે ત્યારે એકવાર તો દેવાજી માતાજીનું 70 વેચી અને પછી તેને દવાખાને લઈ ગયા હતા. પરંતુ હવે આ વિધવાબાઈ એકલી છે અને તેની પાસે તો ખાવાની ઝાર નથી. તો પછી શહેરની મોટી હોસ્પિટલે આ દીકરાને કેમ કરી લઈ જાય? તેથી આ વિધવાબાઈ માતા મેલડીના મંદિરે આવે છે અને ત્યાં આવી અને ખોળો પાથરીને કહે છે, હે મા મેલડી, મારો દીકરો ખૂબ જ બીમાર થઈ ગયો છે. એ મારો દીકરો રહ્યો ને, એ મારી આંધળાની એકની એક આંખ છે. તો માડી, એની સામું થોડી નજર રાખજે માં, એને કાંઈ થવાના દેતી નહીં. આમ ખોળો પાથરી અને માતા મેલડીના મંદિરે આ વિધવાબાઈ રડી રહી છે. ત્યારે ગામનો એક ભલો માણસ ત્યાંથી પસાર થાય છે. આ બાઈને આમ રડતા જોઈને કહે છે કે ભાભી, તમે આમ શું કામ રડો છો? તમને શું તકલીફ થઈ છે? ત્યારે એ રડતી આંખે એ બાઈ એટલું કહે છે કે ભાઈ, હવે તમને તો ખબર જ છે, તમારા ભાઈ તો હવે રહ્યા નથી અને હવે મારો એકનો એક દીકરો છે. એ પણ 4-5 દિવસથી કોણ જાણે એને શું થયું છે કે ખાતો નથી, પીતો નથી, ખાટલામાંથી ઊભો પણ થઈ શકતો નથી. એમનો એમ પોતે ખાટલામાં પડી રહે છે. ત્યારે પેલો ભાઈ કહે છે કે ભાભી, જો આટલી બધી માંદગી ઘેરો લઈ ગઈ હોય ને તો પછી કોઈની રાહ ન જોવાય, શહેરની મોટી હોસ્પિટલે લઈ જાઓ. ત્યારે એ બાઈ ફરી રડવા લાગી અને કહે છે કે ભાઈ, મારી પાસે રૂપિયાની સગવડ નથી. હું મારા દીકરાને હોસ્પિટલ કેવી રીતે લઈ જાઉં? મારી પાસે કાંઈ આધાર નથી. ત્યારે એ ભાઈ એટલું કહે છે કે તો ભાભી, આપણા ગામની બાજુમાં એક ગામ છે. ત્યાં એક માતા જાપડીનો જોરદાર બાનાધારી ભૂવો રહે છે. તો તમે એમને અહીં તેડાવો તો કદાચ એ ભૂવો તમારા દીકરાને સાજો કરી નાખે. કારણ કે મેં ઘણીવાર જોયું છે કે આ ભૂવાએ તો મરેલા મરદા પણ બેઠા કર્યા છે. ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ બાઈ પોતાના ઘરે જાય છે. ઘરે જઈને આડોસ પાડોશમાંથી 2 ભાઈઓને કહે છે કે ભાઈ, મારા દીકરાની હવે છેલ્લી ઘડી છે, તો તમે થોડીક મદદ કરો અને બાજુના ગામમાં એક માતા જાપડીના જોરદાર ભુવાજી રહે છે, તો એમને અમારા ઘર સુધી લઈ આવો. ત્યારે પેલા બંને ભાઈ કહે છે કે કાંઈ વાંધો નહીં બહેન, અમે તમારું કામ કરવા તૈયાર છીએ. આમ પછી તો બંને ભાઈઓ પાડોશના ગામમાં જાય છે અને ત્યાં જઈ અને ભુવાજીને મળે છે. પછી બધી વાત કરે છે કે ભુવાજી, અમારા ગામમાં એક વિધવાનો દીકરો પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે, તો તમે આવી અને તેમની કંઈક મદદ કરો. અને ત્યારે આ ભૂવો કહે છે કે કાંઈ વાંધો નહીં, ચાલો હું આવું છું. પછી તો ભુવાજીને લઈ અને ઘરે આવે છે અને ગામના 2-4 માણસોને બોલાવવામાં આવે છે. ભુવાજી પાટ માંડી અને જુએ છે. ત્યારે કહે છે કે તમારા દીકરાને સારું થઈ જશે. મારી જાપડી એના બધા જ દુઃખ મટાડી દેશે. જો આ દીકરો કાલ સવારે જો ઊભો થઈ જાય અને જો તેના નખમાંય દુઃખ ના રહે ને, તો પછી હું જે કહું એ તમારે કરવું પડશે. ત્યારે ગામના બધા માણસો કહે છે કે હા, આ દીકરો સાજો થઈ જશે, તો પછી અમે બધા પાસે રહી અને તમારી માતાનો ન્યાય અપાવીશું. ત્યારે ભુવાજીએ 5 દાણા લીધા અને આ દીકરાના માથે ફેરવી અને પોટલીમાં નારિયેલ સાથે બાંધીને કહે છે, બહેન,
હવે હું 1.5 મહિના પછી આવીશ અને જો કાલે સવારે તમારો દીકરો સાજો થઈ જશે. આમ આટલું કહી અને ભુવાજી ત્યાંથી ચાલી નીકળે છે. પછી તો બીજા દિવસે આ દીકરો સાજો થઈ જાય છે. ત્યારે ગામના બધા માણસો આવીને જુએ છે તો આ વિધવા બહેનનો દીકરો સાજો થઈ ગયો છે. આમ એ ભુવાજીની માતા જાપડી એ આ દીકરાને સાજો કરી નાખ્યો છે. પછી તો આમ કરતા કરતા 1.5 મહિનાના દિવસો પૂરા થઈ ગયા. ત્યારે ફરીથી આ ભુવાજીને બોલાવવામાં આવે છે. ત્યારે ગામના ઘણા વડીલો પાછા આ બહેનના ઘરે આવીને બેઠા છે. ત્યારે પેલો ભૂવો કહે છે કે હે બહેન, મેં તારા ઘરનું દુઃખ મટાડ્યું તો હવે હું જે માગું એ તમારે આપવું પડશે. એ તો માતાનો ન્યાય છે. ત્યારે ગામના માણસો પણ કહે છે કે હા ભુવાજી, હવે તમે જે કહો એ તો આપવું જ પડશે. ત્યારે ભૂવો કહે છે કે તો સાંભળો, ગામ લોકો આજે શ્રીફળ અને 5 દાણા મૂક્યા છે ને, એ માતા તમારી પાસે એક ચાંદીનું સતર ને 101 રૂપિયા માગે છે. આ પાટમાં મૂકો તો તમારા દીકરાને અમર અડી જશે અને જો નહીં મૂકો તો પાછું એનું એ દુઃખ લાગુ પડી જશે. ત્યારે આવી વાત સાંભળીને ત્યાં તો પેલી વિધવા બાઈના ડોળા ફાટી ગયા. ગામના પણ ઘણા માણસો ગભરાઈ ગયા કે અરે રે, આવી મંદીમાં ક્યાંથી હોય? અરે આ બાઈના ઘરે તો ખાવા જાર નથી, એક આનો પોતાના ખિસ્સામાં નથી, તો પછી એક ચાંદીનું 17 ક્યાંથી આપી શકે? ત્યારે ભૂવો કહે છે કે ગામમાંથી 2 લોકો જામીન થાવો અને આ માણસ પાસે સગવડ થાય, એટલે 1-2 મહિનામાં મંદિરે આવી ને બાધા પૂરી કરી જાય. ત્યારે વિધવાબાઈ આમ કરવા તૈયાર થઈ જાય છે અને ગામના 2 લોકો પણ જામીન થાય છે. ત્યારે આ ભુવાજી ઘરની માતા મસાણી મેલડીનો કંઈ ન્યાય કરતા નથી અને પોતાના ન્યાયની વાત કરી જતા રહે છે. પછી તો વિધવાબાઈ અને તેનો દીકરો તનતોડ મહેનત કરે છે. ખેતી કરીને, મજૂરી કરી, બાધા કરવા માટે સગવડ કરે છે. 1 જ મહિનામાં વિધવાબાઈ અને તેનો દીકરો ચાંદીનું સતર બનાવરાવી માતા જાપડીની બાધા કરવા પેલા 2 જજામીનને બોલાવે છે. પછી બધા ભેગા થઈ ને ભુવાજીના ગામમાં જાય છે. માતા જાપડીને ચાંદીનું સતર ચઢાવી 101 રૂપિયા મૂકી માતાજીની બાધા પૂરી કરે છે. મારી જ્વાળામુખી જેવી માતા મસાણી મેલડી આ જોઈ રહી છે. બીજા દિવસની રાત્રે માતા મેલડી મઢમાંથી નીકળી અને એ ભુવાના ગામ તરફ ડગલા માંડ્યા અને ચાલતી ચાલતી એ ભુવાના ઘરે પહોંચે છે. ભુવાના ઘરના ઝાપામાં જેવો માતા મેલડી એ પ્રવેશ કર્યો ને, ત્યાં તો માતા જાપડી એ માતા મેલડીને રોકી કે રોકાઈ જા બેન, તું ક્યાં જાય છે? ત્યારે માતા મેલડી કહે છે કે હે બહેન, તારો ભૂવો મારી એક ગરીબ વિધવાબાઈના ઘરે ખોટો ન્યાય કરીને આવ્યો છે. વ્યવહાર લેવા હું મેલડી અડધી રાતે આવી છું. ત્યારે માતા જાપડી કહે છે કે હા બહેન, તારી વાત સાચી છે. મને ખબર છે કે દીકરાને દુઃખ તારું હતું, કારણ કે એના બાપે તારા ઘણા બધા સત્તર અને પારણા વેચી માર્યા હતા, એટલા માટે તું દુઃખ આપતી હતી. પરંતુ મારા ભુવાએ ભૂલ કરી છે અને અધૂરો ન્યાય કરી પોતે ઘર ભેગો થઈ ગયો છે. પણ હે મેલડી, હું એ ભુવાના ઘરે પૂજાવું છું અને 7 પેઢીથી મારી જાપડીના અહીં ધૂપ દીવા થાય છે, તો હું તને એમ દુઃખ આપવા તો નહીં જવા દઉં. પરંતુ કોપાયમાનમાં મેલડી કહે છે, હું તારા ભુવા એ કરેલી ભૂલની સજા તો આપીશ. એમ કહી ભુવાના દીકરાને પકડે છે અને ભુવાનો દીકરો બીમાર પડે છે. એટલે માતા મેલડીને શાંત કરવા અને પોતાના ભુવાને બચાવવા માતા જાપડી પેલી વિધવાબાઈના દીકરાને પકડે છે. સવારે ભુવાજી દીકરાની હાલત જોઈને ગભરાઈ જાય છે. ડોક્ટર બોલાવે છે પણ કોઈ દવા અસર કરતી નથી. ભુવાજી સમજી જાય છે કે આ કોઈ દેવ દુઃખ છે. માળામાં જુએ છે પણ કંઈ પકડાતું નથી. એવા જ સમયે પેલી વિધવાબાઈ પોતાના બીમાર દીકરાને લઈ ભુવાજીના ઘરે આવે છે. ત્યારે ભુવાજી સમજી જાય છે કે કંઈક માતાની આંટી પડી લાગે છે. ભુવાજી ઘણું જ જુએ છે પણ કોઈ આડવા મળતું નથી. બીજા ભુવા પણ બોલાવે છે પણ કંઈ પકડાતું નથી. ભુવાજી થાકી જાય છે. માતા જાપડીના મંદિર આગળ બેસીને રડે છે અને કહે છે કે તારા જેવી માતા સાથે હોય અને આવું દુઃખ છે, મને કંઈક રસ્તો બતાવો માતાજી. મધરાતે માતા જાપડી ભુવાના સપને જાય છે. સપને જઈને કહે છે કે હે ભુવા, તે ખૂબ મોટી ભૂલ કરી છે.
મારા જાપડીના કારણે મેં તને કાંઈ વધારે થવા દીધું નથી. મસાણી મેલડી તો મળદા પાડે, પરંતુ હું માતા જ્યારે ગુસ્સામાં આવું ને ત્યારે ભુવાના બાપની એ થતી નથી. હે ભુવા, તે પેલી ગરીબ વિધવાબાઈના ઘરે જે અધૂરો ન્યાય કરીને આવ્યો એ કાલે વહેલી સવારે પાછો કરજે. નહીંતર એનો વ્યવહાર લેવા બહાર આંગરામાં માતા મેલડી આવીને ઊભી છે, અને જો તું એમનો સાચો ન્યાય નહીં કરે ને તો આવતીકાલ પછી હું જજાપડી એની જવાબદારી નહીં લઉં. તારા ઘરમાં મસાણી મેલડીનું દુઃખ છે. તને બચવા અને મેલડીને શાંત કરવા વિધવાના દીકરાને મેં પકડ્યો છે. માતા મેલડી જો પછાડીને મારી નાખે ને તો પછી મને જાપડીને કહેવા નહીં આવતો. આજે હું જાપડી તને એકવાર એટલી ટકોર કરું છું કે જીવનમાં કોઈ પણ જગ્યાએ ભુવાપણી કરવા જાય ને તો હે ભુવાદેવનો સાચો ન્યાય કરીને આવજે. તારી મરજી મુજબ નહીં, નહીંતર તારા પડખેથી હું જાપડી જતી રહીશ. આમ આટલું કહી માતાજી અંતર ધ્યાન થઈ જાય છે. આમ આટલું સપનું આવતાની સાથે જ આ ભુવો જાગે છે. જાગીને મનમાં વિચાર કરે છે કે હા, એ વાત તો સાચી છે, મેં વિધવાબાઈના ઘરે ખોટો ન્યાય કર્યો હતો. મેલડીનું કશું કરાવ્યું નહોતું. મારે આમ લાલચ કે ખોટું અભિમાન ના કરવું જોઈએ. આવી જાપડી માતા જેવી દેવી હું એકવાર ખોઈ બેસીશ ને તો જિંદગીભર જન્મો જન્મ સુધી આવી માતા મને નહીં મળે. સવારે ઉઠીને ભુવાજી પાઠ પથારી બંને માતાઓની માફી માંગી દાણા જોવાનું ચાલુ કરે છે. થોડું જોઈને માતાજીનો દોઢ લઈ પાણીમાં અગરબત્તીની ભૂભૂતિ નાખી બંને દીકરાને પીવડાવે છે. પછી બંને દીકરા સાજા થઈ જાય છે. ભુવાજી વિધવાબાઈના પતિ એ કરેલી મસાણી મેલડીની ચોરીને વાત કરે છે. વિધવાબાઈનો 1 લાખ રૂપિયા દંડ કરે છે. વિધવાબાઈ પાસે રૂપિયા તો નથી, પણ તેના 2 જામીન આપી ઘરે જઈ જમીન વેચી મંદિર આગળ રૂપિયા મૂકવાનું કહે છે, અને માં દીકરો બંને માતાજીની માફી માંગે છે. ત્યારે માતાજીને તો રૂપિયાની ક્યાં જરૂર છે. મસાણી મેલડી વિધવાબાઈને 11 રૂપિયાના દંડમાં છોડી દે છે. ભુવાજી પણ પોતે કરેલી ભૂલના પરિણામ માટે સવામણ દાણા ચકલાને નાખે છે. પછી વિધવાબાઈ અને તેનો દીકરો ભુવાના ઘરેથી માં મેલડીને લઈને પોતાના ગામ જાય છે. પછી તો રોજ સવાર સાંજ માતાજીની દીવા ધૂપ કરે છે અને સુખેથી જીવન જીવે છે.